एवरीवन, अस्सलाम वालेकुम। वेलकम बैक टू द फर्स्ट फैमिली एंड स्वागत है आपका हमारे एक एक्साइटिंग ब्लॉग के साथ। तो એટલી ફટાફટમાં એટલે શું કેમ કે ઇફતારીની અત્યારે હું તૈયારી કરું છું અને આજે થઈ ગયું છે બીજું રોજું અને કાલે પહેલું રોજું હતું અને હું બ્લોગ ન લઈ હતી કેમ કે ઘાય બહુ હતી શહેરીમાં તે થોડુંક લેટ થઈ ગયું અને ઇફતારીમાં તે એટલે કાલનો બ્લોગ હું કન્ટિન્યુ કરી હતી કેમ કે ઇફતારીની શહેરીની તૈયારી કરવાનું અને બ્લોગ બી કન્ટિન્યુ કરવાનો હોય। હા ભલે આવ્યો એટલે એ બે વસ્તુ ન કરીએ કે મેં કીધું આજ તો મારે બ્લોગ કન્ટિન્યુ કરવો જ છે। તો સૌથી પહેલાં તો તમને બધાને મારી અને મારી ફેમિલી તરફથી રમઝાનનો મહિનો મુબારક। કેમ ને મમ્મી એમ જ છે ને, રમઝાન મુબારક। અને આ મારો બીજો રમઝાન છે તમારી સાથે। જોઈએ કે આજનો આ રમઝાન મહિનો તે કેવો જાય છે। અને અત્યારે ફટાફટ હું ખાલી એટલું કહી દઉં કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે અને હજી મારે બધું બનાવવાનું બાકી છે। તો આજે મમ્મી બનાવે છે એના સ્પેશિયલ વડા, જે આખો રમઝાન મહિનો હશે જ તે તો મમ્મી બનાવશે વડા અને હું બનાવું છું ચિકન ચીઝ રોલ। તો એ હું જ બનાવું છું, મમ્મીને એમાં કંઈ જ મહેનત નથી કે કંઈ હાથ નથી, બધું હું જ કરું છું। તો હું તમને બતાવી દઉં કે મેં કેટલું તૈયાર કર્યું અને પછી ફટાફટ એની બધું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને એકદમ મિક્સ કરી નાખું તો તમને દેખાડું। અને આડો દિવસ હોય મારે બિલ્લાનું રૂટીન તો આ જોઈએ, આ જો અંદર તો આ રહ્યું મારું ચિકન, આ રહ્યું મારું બધું કોબી ને કેપ્સિકમ ને એ અને મમ્મીના વડા માટેનું આ બધી વસ્તુ એની તો હું બનાવું છું। તો હવે થોડીક તૈયારી કરી નાખું કેમ કે 5:15 તો થઈ ગયા છે અને બસ થોડીક જ વાર છે તો ફટાફટ બધું કરી નાખું કેમ કે ઇફતારીમાં તો થોડીક પહેલાં બેઠવી પડે દુઆ માંગવાની, એટલે હું તમને દેખાડી દઉં કે હું કઈ રીતનું કરું। રેસીપી શેર નથી કરતી, ઇન્શાલ્લાહ હું નેક્સ્ટ ટાઈમ આની રેસીપી શેર કરી દઈશ। આજે બીજું રોજું છે અને હું બનાવું છું તો જોઈએ હવે તો બધાને કેવી લાગે છે, બધાનો રિવ્યૂ બી લેશું। તો પહેલાં હું ફટાફટ તૈયારી કરી નાખું પછી તમને ચિકનનું એ બધું એકદમ મેં કરી નાખ્યું છે, જે તમને દેખાડું રેડી કરી નાખ્યું છે। અત્યારે બોલવા માટે મારા શબ્દ નીકળતા નથી, હું તમને તો દેખાડી દઉં છું। તો આ મેં રેડી કરી નાખ્યું છે ચિકન ચીઝ બોલ બનાવવા માટે અને બ્રેડ બી આવી ગઈ છે અને ચીઝ આવડવા અત્યારે મોઝરેલા ચીઝ અવેલેબલ નથી એટલે હું આ ચીઝ ક્યુબ નાખીશ અને મોઝરેલા ચીઝ હોય ને તો એકદમ મસ્ત થાય, પણ નેક્સ્ટ ટાઈમ હું મોઝરેલા ચીઝ યુઝ કરીશ, અત્યારે ચીઝ ક્યુબ યુઝ કરું છું। તો આ મેં બનાવી નાખ્યું છે। હવે આનું હું ચિકન ચીઝ બોલ, ચિકન ચીઝ રોલ સોરી, તો એ હું તમને દેખાડું, થોડુંક એક બે બનાવી નાખું પછી તમને બતાવું। તો મારું જે ચિકન ચીઝ રોલ હતું એ થોડુંક અનસક્સેસફુલ ગયું, કારણ કે આમ તો જો કે પરફેક્ટ જ થઈ ગયું, મેં જેવું વિચાર્યું તેવું જ તે, પણ થોડુંક આગળ પાછું થઈ ગયું છે। અને એમાં એવું થયું કે મમ્મીનો હાથ એમાં મારે કમ્પલસરી લગાડવો જ પડ્યો કેમ કે મારેથી જે રોલ હતો એ નહોતો થતો, એટલે મેં મમ્મી આગળ અત્યારે શીખી લીધું કે રોલ કઈ રીતે થાય છે। એટલે હવે બીજી વાર હશે ત્યારે એ રોલ કરીશ અને થોડીક અલગ રીતે હું કરીશ કેમ કે આજે મેં થોડોક એક્સપેરિમેન્ટ કર્યો એમ કે કઈ રીતનું થાય છે, કેટલી ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં કઈ રીતના યુઝ થાય છે અને શું એમ, એટલે બધું મેં જોઈ લીધું અને આજે થોડોક એક્સપેરિમેન્ટ કરી લીધો। પણ આમ તો જો કે મસ્ત જ થઈ છે, દેખાવ ઉપરથી તો લાગે છે, પણ હવે બધા ટેસ્ટ કરે ત્યારે એ લોકોનો રિવ્યૂ ખબર પડે કે કેવું થયું છે કેવું નહીં, તો મને નેક્સ્ટ ટાઈમ આમાં થોડુંક ચેન્જીસ કરવાની ખબર પડે તો એ હું તમને બતાવી દઉં કે કઈ રીતનું મેં કર્યું અને શું કર્યું। મારા ચિકન ચીઝ રોલ તો આને મેં બ્રેડથી આખા કોટ એટલે એમ કે બ્રેડથી કવર કરી લીધા છે ને, પણ મને થોડોક આ આઈડિયા થોડોક અનકમ્ફર્ટેબલ લાગ્યો જેનાથી હું આખું આમ પરફેક્ટ કવર ન કરી શકી। હવે હું નેક્સ્ટ ટાઈમ આમ બીજી રીતે કરીશ, એનું આખી રીત ચેન્જ કરી નાખીશ, એની કરવાની આખી ચેન્જ હું તમને બતાવીશ, જો કરીશ ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ આ જ વસ્તુ તો હું બતાવીશ, નહીં તો બધા બીજી વસ્તુ કરીશ, કરવા જેવું વસ્તુ છે। તો જોઈએ હવે તેનો ટેસ્ટ કેવો હોય છે। મમ્મી ફ્રાય કરશે, હું ફ્રાય નહીં કરું કેમ કે મને ફ્રાય કરવાની સખ્ત મનાઈ છે, બધા તરફથી મનાઈ છે, એટલે ફ્રાયનું નહીં કરું, મમ્મી કરશે। તો આ રહ્યા મારા એટલે ટેસ્ટ પૂરતા એટલા છે, જો ભાવશે તો રોજુ ખોલીને ઇફતારી પછી હું થોડાક પાછા બનાવી દઈશ। ઓકે, અત્યારે આપણે નમાઝનો સમય થઈ ગયો છે અને પછી ફ્રાય કરે ફ્રૂટ બ્રૂટ કાપી નાખીએ અને પછી આખું દસ્તરખાન રેડી કરી દઈએ, ઇફતારીનો સમય થઈ જશે। તો ગાઈસ અમારી તૈયારી ક્યાં પહોંચી તમને બતાવી દઉં। આ એક વળું તળાઈ છે, બળી નહીં જાય એક વળું, તો ફ્રાય તો થઈ ગઈ છે। મમ્મીએ મને ફ્રાય કરવા ન દીધું, મમ્મી મેં તો મને ફ્રાય કરવા નથી દેતી એટલે નથી જ દેતી। હું તમને દેખાડું કે જેમને રોલ કર્યા હતા એ મમ્મી ફ્રાય કરે છે તો કેવા ફ્રાય થાય છે। બિસ્મિલ્લાહ બોલીને કરો, બિસ્મિલ્લાહ મમ્મી તારું નામ લઈને કર, લે ખુદનું નામ બિસ્મિલ્લાહ। હા, તમને કોઈને આઈડિયા નહીં હોય પણ મમ્મીનું નામ છે બિસ્મિલ્લાહ।
મારી માનું નામ બિસ્મિલ્લા છે. જે હરેક કામનું સ્ટાર્ટિંગ કરે ને તો એમાં ઈ વર્ડ યુઝ થાય, બિસ્મિલ્લાહ rahmanir rahim. એટલે મમ્મીનું નામ બિસ્મિલ્લા છે. એટલે મમ્મીનું નામ દિવસમાં કેટલાય લોકો લેતા હશે ને કેટલી વાર લેતા હશે. મમ્મી સવાબ મળે છે તને, ગુડ. જેણે બી નામ રાખ્યું છે એને ગુડ. મમ્મીના દાદાએ નામ રાખ્યું છે, મારા પપ્પાએ રાખ્યું છે, મારા દાદાને અનિશા ગમ. ઠીક. આ મમ્મીના પપ્પાએ નામ રાખ્યું છે. તો આ રહ્યા મારા જે ફ્રાય થાય છે. મમ્મી મને આઈ ફ્રાય ન કરવા દીધા. મેં મમ્મીને કીધું કે મને ફ્રાય કરવા દે. ઓ થાય છે, નથી થતા, કોને ખબર. મમ્મી કાંઈ થાય છે, આમ થાય છે ખરી ફ્રાય? જોઈએ મમ્મીના વડા થઈ ગયા છે. બસ આ વસ્તુ કરવાની છે. હવે હું વિચારું છું કે કાલે હું કરું એમને, કાલે જે કાંઈ કરીશ ને એકદમ મસ્ત મસ્ત કરવું છે. એમ દિલને આમ શાંતિ થવી જોઈએ. અત્યારે મને શાંતિ નથી થતી. એમ થાય છે કે મેં કાંક તો મિસ્ટેક કરી જ દીધી છે. પણ હવે ખાઈ પછી એ લોકોના રિવ્યુ પર આધાર આવે. પણ કાલે એવી વસ્તુ કરીશ ને કે જે મારાથી મિસ્ટેક જ ન થાય. ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ. માની જગ્યા તો કોઈ ન જ લે કે આમાં તે માને હાથ મૂકવો જ પડ્યો ત્યારે જ વસ્તુ આગળ વધી. માં બીજા બધા વગડાને તો આ વસ્તુ થાય છે ફ્રાય. અને આ બાકી છે. ને મમ્મી અત્યારે ડેડી માટે કચ્ચી કેરી કટ કરે છે કે ડેડી ખમણ લાવશે તો ખમણની ભેળ બનાવશે. અને મારું ફ્રૂટ છે અહીંયા કટિંગ થઈ ગયું છે. અને દાડમ અને શું કહેવાય આને, ખાખટી, કાચી કેરી, ખાખટી, કાચી કેરી, કેટલાય વર્ડ થાય. અને સેવ એ ડેડી એની ભેળ બનાવશે. એ ડેલી ડેડીને જોવે જ છે વડા, સેવ, વડા 4-5 ડેલીનું રોજુ ખોલવાનું રૂટીન છે. 4-5 વડા. હે તારું નો જોઈએ. એ હા યા અલ્લાહ લે. એટલે જ કહું છું મને દિલને સંતોષ નથી થતી. વસ્તુ બગડી જ તમારી, વાંધો નહીં, બગડે તો આગળ વસ્તુ કરવાનો આઈડિયા રહી. કેમ કે મેં એક બ્રેડમાં કર્યું ને તે 2 બ્રેડમાં કર્યું તો મને શાબાશી છે. મેં એક બ્રેડમાં કર્યું એમ. જો આવું છું એ હું ખાઈ જઈશ, ડોન્ટ વરી. તેલ છે અંદર એટલું. 2000 years later. લેને યાર. હા નહીં લે. રોજ ખુલી ગયું છો. શરબત દો. લો કેવું રોજુ જાય છે. રોડા એકદમ મસ્ત આવે. હજી લાગતા નથી, 2 દિવસ થયા છે. દેખાતા નથી. 15 રોજા પછી પેલું રોજુ ડેડીએ બારગામ હતા ને પહેલું રાખ્યું છે. રોજ તમારા ગાડીમાં જ મુસાફરીમાં ટ્રાવેલિંગ ટ્રાવેલિંગમાં આજે મજા આવી. શહેરી કેનાથી કરી હતી? સેવ મમરાથી. શેરી કરી, શેરી તીખા ગાંઠિયા, હા તીખા ગાંઠિયા ખાધા હતા શહેરીમાં. અને પાણી. અહીંયાથી જો પેજાન દેખાય છે બધું. ને રોજુ ખોલ્યું બધું હતું. પાણીથી ખોલ્યું. પછી કલાક પછી જમવાનો ગોળ હતો એટલે જમી લીધું. આજે બીજું આજે રોજુ મજા આવી પડે બધું ખોલવાની, શહેરી. શેરી કરવાની. હજી ડેડીને શહેરીમાં જામ છે ને, હજી 3-4 દી વયા છે ને જામ છે. તાર રમજાન મહિનો પૂરો થવાનો છે. હજી તો હું હવાર સુધી શેરી સુધી જાગી છે. હા ડેડી આખી રાત જાગશે. શેરી કરી નાખી. પછી જો તો મજા આવે છે. હું તમારા પર રમજાન સારો જતો છે. પછી જોહરમાં ઉઠે ડેડી. પછી જોરમાં ઉઠવાનું. અલા મૂક દો અમે ઉપર નમાજ જાવ પડી. હે ને હા મૂક દો ફ્રીજમાં. તો અમારા પ્યારા સા હસબન્ડ નું શરબત દૂધ કોલ્ડ કેટલું બે ડેડી કેટલું દૂધ કોલ્ડ. રોજુ ખુલે ને ત્યારથી તો હવે શેરી કરે ને બાંધે ને ત્યાં સુધી કેટલાય ગ્લાસ ડેડી પી જતા હશે. શરબત ઉપર કાંઈ નક્કી જ ન કહેવાય. શરબત ચાલુ છે અને ગુમલ વિમલ ને શરબત. માવા. હા મજા કરો. હા એટલે રોજુ તો થઈ ગયું છે, ઇફતારી થઈ ગઈ. પણ હું એ વ્લોગ કન્ટિન્યુ ન લઈ શકી કેમ કે આજે મોડું થઈ ગયું. કેમ હું આજે ફોન લેવા જેવી ગઈ ને કે હું રોજાની ઇફતારીની આખી એક દસ્તરખાન મારું જે મેં આખું સજાવ્યું હતું કે હું બતાવી દઉં. હજી ફોન લેવા ગઈ ને એ તરત જ અજાન થઈ. હજી તો આમ ટચ કર્યા હતા ડેડી કે બેજા જલ્દી બેજા. એટલે તરત જ તે ખજૂર નહીં ખાધું. એટલે પછી કાંઈ તો બ્લોગ લેવાનું આવે નહીં. ને પછી તે નમાજ ઇફતારી થઈ જાય, રોજુ ખુલી જાય, પછી નમાજ
નમાઝ પછી થોડું ઘણું કામ હોય, બધું લેવા મૂકવાનું ને પછી રસોઈ બનાવવાની હોય, જમવાનું બનાવવાનું હોય અત્યારનું. તો એનામાં યાદ ન રહ્યું. પછી ઈશાની નમાઝ તરાવી ને બધું પડવાનું એટલે એમાં કાંઈ યાદ ન રહ્યું. આ મારી નાની ગુગલી છે એટલે મારે હાલતા ચાલતા બધું મોઢામાં નાખવાનું. એટલે રોજુ અમારું ખુલી ગયું માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. બીજું રોજુ બહુ મસ્તીનું ગયું. મમ્મી આમાં શું છે? બીજું રોજુ બહુ મસ્તીનું ગયું અને પેલું રોજુ સારું ગયું હતું. તો આઈ હોપ કે આખો રમઝાન મહિનો આવી જ રીતે એકદમ મસ્ત મસ્ત વયો જાય. હા, અને અત્યારે અમારે રસોડાનું કામ ચાલુ થાય કેમ કે એ ખાણું જે છે એ ખુલતું નથી એટલે એના માટે એ કામ ચાલુ થાય અત્યારે. એટલે આ પણ આવે છે હું તો ઉપર જઈને ઊંઘી જાઉં છું. પછી શહેરીમાં ઉઠાતી. બે માં દીકરી નથી જવાનું. મેં કીધું હું તો ઉપર જાઉં છું. તો કે ના રે ના તો પણ મને શું છે, હું કાંઈ અહીંયા બેઠો નહીં છું ખાનામાં. લે એટલે આ ફ્રીજમાં હાલે હું ઉપર જાઉં છું. તાર ડેડીને દે. ડેડીને કહી દઉં હમણાં. કેમ કે આખો દી આમ નામ હોય, બપોરે નો ઉતા હોય. હવે સબર બપોરે નો આખો દિવસ આમ નામ હોય એટલે પછી અત્યારે હવે કિલોમીટર પૂરા થઈ જાય ને પાછું શહેરીમાં ઉઠવાનું હોય. શહેરીમાં પાછું વહેલું ઉઠવાનું હોય કેમ કે મમ્મી પહેલા મને જ ઉઠાડે. પહેલા હું ઉઠું પછી મમ્મી ઉઠે. ખબર છે તમને? હજી પહેલા લે કેમ નીચે બોલાવીશ પહેલા? એમ વાત નથી, હું ઉઠીને તને જગાડું છું. પણ તોય હું પહેલી ઉઠી ગઈ કે નહીં? નીચે જે પહેલું આવે એ પહેલું ઉઠ્યું કહેવાય. એટલે હું નીચે આવું. દાદી બીલું નાઈ તે 2 રોજા મસ્તી ના ગયા. બીલું જે રમઝાનમાં એ કહે છે કે આખો મહિનો રમઝાનનો રોજા રાખવા છે. બ્લોગ ચાલુ છે કે તે રોજા રાખીએ ને 2 એમ. બીલું જો કોણ છે જાણે કેમ એની વાત કોકને કેવા ગઈ હોય. તો બસ હવે એવી જ રીતે અલ્હમ્દુલિલ્લાહ આજનું રોજુ માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ બહુ મસ્તી ની ગયું. એવી જ રીતે આખો રમઝાન મહિનો એકદમ ફર્સ્ટ ક્લાસ બધાનો જાય અને અમારો તે તમારો બધાનો એકદમ મસ્ત બધાનો એકદમ મસ્તીનો રમઝાન મહિનો જાય અને જોઈએ બસ હવે યાર ઠંડક કર પેટમાં. તો જોઈએ હવે કે હું બોલવાનું ભૂલવાડી ગયો તો મને. હા જોઈએ કે કાલની રેસીપી શું કહે છે. ઇફતારીની તૈયારી કાલની શું કહે છે ને એવું લાગશે તો શહેરીમાં તો હું બ્લોગ સ્ટાર્ટ કરી દઈશ. તો શહેરી બી બતાવી દઈશ તમને હું. તો સ્ટે ટ્યુન. આખો રમઝાન મહિના આપણે બધા હારવાર જ જઈશું. તો અહીંયા જ હું બ્લોગ એન્ડ કરું છું. आई होप आपको हमारा ब्लॉग अच्छा लगे तो प्लीज़ डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़. शुक्रिया. बाय बाय.